તો સુરતમાં રક્ષાબંધનના પર્વે માનવતાની અનોખી અને ભાવુક ઘટના સામે આવી છે। સ્વર્ગસ્થ શૈશવ પટેલનું હૃદય 2023માં 22 વર્ષીય રવિરાજ મહિડાને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું। રક્ષાબંધન નિમિત્તે શૈશવની બહેન નિધિ રવિરાજના ગામે પહોંચી અને તેના હાથે રાખડી બાંધી છે। રાખડી રવિરાજના કાંડા પર બંધાઈ, પરંતુ લાગણી બે પરિવારોના હૃદય સુધી પહોંચી છે। નિધિએ કહ્યું કે ભાઈ પ્રત્યક્ષ રીતે નથી, પરંતુ તેનું હૃદય રવિરાજમાં ધબકે છે। છેલ્લા 3 વર્ષથી નિધિ રવિરાજને રાખડી બાંધે છે અને આ ઘટના અંગદાનની મહાનતા અને માનવતાનો સંદેશો આપે છે। રક્ષાબંધન એટલે લાગણીઓનું પર્વ અને આપ જુઓ, નિધિ કે જેનો ભાઈ એનું મૃત્યુ થયું હતું, પરંતુ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું અને જે વ્યક્તિને આ હૃદય આપવામાં આવ્યું હતું, હાલ એ બહેન ત્યાં પહોંચી છે અને પોતાના ભાઈનું હૃદય જેના શરીરની અંદર ધબકે છે ત્યાં જઈને રક્ષાબંધનનું આ પર્વ છે તેની ઉજવણી કરી।